અમદાવાદ શહેરમાં ફરી એક વખત મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। પ્રહલાદનગર, બોપલ, ઘુમા, શ્યામલ, ગીતા મંદિર સહિતના અનેક વિસ્તારોમાં હાલ તો વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। એવામાં ફરી એક વખત અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે। પ્રહલાદનગર, બોપલ, ઘુમા, શ્યામલ, ગીતા મંદિર સહિતના વિસ્તારમાં વરસાદ। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને લઈને અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના બોપલ વિસ્તારમાં અને અત્યારે આપ જોઈ શકો છો આ બોપલ વિસ્તાર જે એએમસીમાં આવે છે અને એએમસીમાં ભર્યો હોવા છતાં પણ ત્યાં આગળ તમામ જે સોસાયટી છે, તમામ જે રસ્તા છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણ સભા પાણી ભરાઈ ગયા છે। તેના કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અહીંયા તો પાણીનો નિકાલ થઈ શકે તેવો કોઈ પણ વ્યવસ્થા નથી। જોકે આજે તો હવામાન વિભાગે અમદાવાદ શહેરને પણ રેડ એલર્ટ આપ્યું છે અને રેડ એલર્ટને પગલે અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। અનેક એવી સોસાયટી છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। જોકે ચોમાસું આવે ત્યારે બોપલ વિસ્તારમાં જે ભગવતી કૃપા સોસાયટી આવી છે તેની બહાર પણ પાણી ભરાઈ જાય છે। ફરી એક વખત વરસાદી જે ઝાપટું છે તે શરૂ થઈ ગયું છે। જોકે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે। લોકોએ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।